બોલીવુડ અગ્નિકાંડ મુદ્દે પદ્મિની બાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। ગુનેગારોને સજા મળીને જ રહેશે તેવું પદ્મિની બાએ કહ્યું છે। ઘટનામાં સંચાલન અને તંત્રની બેદરકારી છે। જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે, જવાબદાર સામે પગલાં લેવાય તેવી માંગ પદ્મિની બા દ્વારા કરવામાં આવી છે। પદ્મિની બા વાડા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। પદ્મિની બા શું કહેવું છે આપનું? તો આજે જોઈ જ રહ્યા છો કે અમારી જ કાસ્ટના છે, બરાબર, એમના ભાણુભા છે, બોડી અંદર છે, બોડી હજી ખબર નથી કે બોડી હજી એ લોકોને સોંપી નથી। તો આજ ક્યાંક ને ક્યાંક દુઃખ એક થવું જ જોઈએ અને થાય જ, અને આ તો 18 વર્ષનું વાત છે। તો જે વાલીઓ ઉપર અત્યારે વીતે છે ને, તો આમાં સેજે કોઈ જાતની કોઈ આગા પાછી કરવાની નહીં થાય અને કઈ પણ જાતું નહીં કરવામાં આવે અને કડક કાર્યવાહી લેશે। જી ખાસ પદ્મિની બા, જે પ્રકારે અત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, આપ આ સમગ્ર ઘટનાને કઈ રીતે જુઓ છો? જે એનઓસી પણ ફાયર આપેલું નહોતું। જી, આજે જે ઘટના બની છે એ જોઈએ ને તો એક બેદરકારી કહીએ ને કે આજે સરકારી કર્મચારીની બેદરકારી, સંચાલનશ્રીની બેદરકારી, અને સંચાલનને તો ખૂબ જ કડક કાર્યવાહી એની ઉપર થાય અને કોર્પોરેશનના આપણે કમિશનરની પણ એને તાત્કાલિક સસ્પેન્ડ કરો, બરાબર। વાલીઓ જોવો છો, એમના ભાણુભા, એમના દીકરા, તો આપણે પણ બધા એક માતા પિતા જ છીએ। તો આજે દુઃખ થવું જ જોઈએ કે આપણા બાળકો, ભગવાન ન કરે આજ પછી કોઈ પણ બાળક આનો બનાવ બને કે જેનું કોઈ તંત્ર કઈ જવાબદારી નથી લેતું। તો આ બધાને સસ્પેન્ડ કરો, તાત્કાલિક સસ્પેન્ડ કરો અને અહીંયા આવો, હાજરી આપો, જોવો, વાલીઓ સાથે મળો। આવ્યા છે, મેં જોયું છે, હર્ષસંઘવી શ્રી બધા આવ્યા હતા, પણ આશ્વાસન દઈને આ લોકોએ બાળક ગુમાવ્યા છે। આ લોકોને 4-5 લાખ રૂપિયા દઈને રવાના કરી દેશો તો એ બાળકોની કોઈ કિંમત નથી। તાત્કાલિક જે આના જવાબદાર છે એ લોકોને તાત્કાલિક એ લોકો પર પગલાં લેવામાં આવે। જી, આ પદ્મિની બા હતા અને તેઓ સ્પષ્ટ અત્યારે સવાલ ઉઠાવી રહ્યા છે તંત્ર સામે અને જવાબદારો સામે પગલાં લેવા પણ માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે